નમસ્કાર મિત્રો. ગઈકાલના વિડીયોમાં એવી બે કોમેન્ટ આવેલી છે કે તમે માર્કેટની નેગેટિવ વાત કરી, નેગેટિવ ગયું તે, પણ હવે શું કરવું, તો એની એડવાઇસ આપો. તો તમારી જગ્યાએ હું હોઉં તો હું શું કરું? સપોઝ મારી પાસે 5 લાખનો પોર્ટફોલિયો છે અને મારી પાસે 15 થી 20 સ્ટોક પડેલા છે, તો હું એને ટ્રીમ કરીને સીધો 5 સ્ટોકે લઈ આવું. એનું કારણ છે કે 5 લાખના પોર્ટફોલિયોમાં 20 સ્ટોક પડેલા હોય તો એવરેજ 25,000નો એક શેર તમારે, એક શેરમાં 25,000નું રોકાણ કરેલું છે એવું ગણો. હવે એ શેર તમારો વધશે, પહેલાં તો 20 સ્ટોકમાંથી 10 વધશે ને 10 ઘટશે એવું થશે. એટલે વધશે એમાં તમે પ્રોફિટ બુક નહીં કરવાનું કારણ છે કે 25,000ના છે ભલે ને પડ્યા એમ કરીને તમે રાખી મૂકશો. જ્યારે એનો એ શેર તમારા પોર્ટફોલિયોમાં 1,00,000 1,50,000નું રોકાણ વાળો હશે તો તમને એમ થશે કે હાલો ₹1,00,000નો શેર પડ્યો છે, 2 લાખ થયા તો ₹1,00,000 કાઢી નાખો. એટલે પોર્ટફોલિયો ટ્રીમ કરજો. બીજી વસ્તુ એ સલાહ આપું કે ગઈ તેજીના જે લીડરના નામ, હું સેક્ટરના નામ આપું તો ડિફેન્સ સેક્ટર થઈ ગયું, શિપિંગ સેક્ટર છે, ગાર્ડન રીચ શિપ બિલ્ડર ને મસગાંવ ડોક ને આ બધા ગવર્મેન્ટ પીએસયુ સ્ટોક્સ થઈ ગયા, રેલવેના સ્ટોક્સ થઈ ગયા, સોલાર, વેબસોલ એનર્જી ને આ બધા જે વારી ને વિક્રમ સોલાર ને આ બધા થઈ ગયા. આ જેટલા મેં સેક્ટરના નામ લીધા એ બધા સેક્ટરમાંથી કોઈ પણ શેર તમારી પાસે હોય તો એમાંથી એક્ઝિટ કરી જાજો. એનું કારણ છે મેં ગઈકાલે વિડીયોમાં કીધું એ પ્રમાણે છેલ્લી તેજીના જે લીડર હોય છે એ નેક્સ્ટ તેજીમાં નથી હાલતા, અને એનું કારણ મેં ગઈકાલના વિડીયોમાં આપેલું છે. તમે ગઈકાલનો વિડીયો જોઈ લેજો. તો હવે બીજો પ્રશ્ન એ ત્યાં માણસો પૂછે છે કે તો માર્કેટ હાલશે ક્યારે? તો માર્કેટ હાલશે ત્યારે જ તે કે જ્યારે એફઆઈઆઈ ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરશે. તો એફઆઈઆઈ ઇન્ડિયામાં ઇન્વેસ્ટ ક્યારે કરે? તો પહેલી વસ્તુ તો જ્યારે ઇન્ડિયાની કંપનીઓના રિઝલ્ટમાં એને ગ્રોથ બતાવશે ત્યારે કરશે. આ છેલ્લી રિઝલ્ટ સિઝન ગઈ પણ એમાં કંઈ રિઝલ્ટ ખાસ આવ્યા નથી, એટલે એ કારણ પડતું હું કહું. બીજું કારણ છે કે રૂપિયાની સ્ટેબિલિટી જોઈએ. આજે રૂપિયો ધીરે 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 કરતા 92 રૂપિયા પર ડોલર, પ્રતિ ડોલર સુધી પહોંચી ગયો છે, પણ આપણું મીડિયા તો કંઈ એની ચર્ચા નથી કરતું. એ તો નવાઈની વાત લાગે છે. એટલે રૂપિયો ભલે 92 તો 92 લેવલે પણ સ્ટેબલ થવો જોઈએ, અને હિસાબે તમારી એફઆઈઆઈ આવી શકે. અને ત્રીજું છે એ અમેરિકામાં ઇન્ટરેસ્ટ રેટ કટ થાય તો એની એફઆઈઆઈ છે એ આપણી જેવા ઇમર્જિંગ માર્કેટ જે છે, ઇન્ડિયા છે, બ્રાઝિલ છે કે થાઈલેન્ડ છે કે તાઇવાન છે, એમાં ઇન્વેસ્ટ કરતું હોય છે. બરાબર, એટલે એ એક પાસું પોઝિટિવ છે કે અમેરિકામાં ઇન્ટરેસ્ટ રેટ કટ ચાલુ થઈ ગયો છે અને ભવિષ્યમાં પણ એ કટ ચાલુ રહેશે એવું લાગે છે. બીજું એક એફઆઈઆઈને આવવાનું એક મોટું પાસું એક એ છે કે ડોલર ઇન્ડેક્સ જે છે એ 4 વર્ષના તળિયે આવી ગયો છે. એટલે જનરલી શેરબજારની હિસ્ટ્રીમાં ડોલર ઇન્ડેક્સ જ્યારે 4 વર્ષના તળિયે કે 3 વર્ષથી નીચેના તળિયે જાય છે ત્યારે એફઆઈઆઈ જે છે એ ડેવલપ કન્ટ્રીઝમાંથી ફંડ કાઢી કાઢી અને આપણી જેવા ઇમર્જિંગ માર્કેટ્સમાં ઇન્વેસ્ટ કરતું હોય છે, એવી હિસ્ટ્રી કહે છે. તો એક આશાસ્પદ વસ્તુ છે. તો ઘણા પૂછે છે કે તો અત્યારે કરવું શું, મારે પૈસા નાખવા છે. તો મારી એડવાઇસ અત્યારે હું એ આપું કે તમે તમારા બ્રોકરને ત્યાં પૈસા જમા કરાવી રાખો, કારણ કે અત્યારે બજેટ પહેલી તારીખે બજેટ આવશે. સન્ડે છે, માર્કેટ ખુલ્લું હશે, એના નોર્મલ સમય પ્રમાણે તે શેર માર્કેટ રવિવારે પણ ખુલ્લું હશે. તો બ્રોકરને ત્યાં તમે પૈસા જમા કરાવી રાખો, અને કંઈક સરપ્રાઇઝિંગ વસ્તુ, કંઈક લોંગ ટર્મ કેપિટલ ગેઇન, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનમાં કટોતી આવે, અથવા કંઈક સરપ્રાઇઝિંગ નેગેટિવ આવી જાય અને માર્કેટ ખૂબ ડાઉન વયું જાય તો એ સમય ઇન્વેસ્ટ કરવા માટે સારો હશે. તો આશા રાખું છું કે આપને આ વિડીયો યુઝફુલ થયો હશે. જો યુઝફુલ થયો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને ખાસ કોમેન્ટ કરીને આપનો વ્યૂ જણાવજો. થેન્ક યુ.